उई वाह ये है असली मजा हाँ बाइक्स જ બાઇક્સ ખાલી બે ફિમેલ રાઇડર ઓફ રોડિંગ ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય મિની બ્લોગ તો સવારના વાગે છે 5:30 અને હું થઈ ગઈ છું રેડી જી હા 5:30 માં રેડી બી થઈ ગઈ છું ઉઠી નથી કાલે હો સાંભળજો બિકોઝ આપણે જઈ રહ્યા છીએ અત્યારે એક નાનકડું એવું મીટઅપ છે અહીંયા અમદાવાદમાં બાઇકર્સનું તો ત્યાં અહીંયાથી આપણે જવાનું છે રિવરફ્રન્ટ અને અહીંયા મારા ઘરથી રિવરફ્રન્ટ દૂર છે એટલે મેં કીધું વહેલા તો નીકળવું પડશે કારણ કે 6:30 પહોંચવાનું છે તો ત્યારે ફટાફટ રેડી તો થઈ ગયું મેં કીધું ફટાફટથી શું નાસ્તો કરું કારણ કે મને છે ને સવારમાં કંઈક નાસ્તો નહીં ભાવતો મને મજા ન આવે એમ નાસ્તો કરું ને તો એટલે મેં કદાચ પ્રોટીન બાર ખાઈ લઉં એટલે હું પ્રોટીન બાર નહીં પ્રોટીન વેફર ખાઈ રહી છું એમ પ્રોટીન વેફર પેલા સુપર યુનું છે એ તો ખાઈ લઉં પહેલાં ફટાફટ એટલે આપણે નીકળીએ લેટ જ થઈ રહ્યા છીએ ગાઈસ કોલ સ્ટાર્ટ કરી દીધું છે અને ફોનમાં હાલમાં જલસા સ્ટાર્ટ કરી દીધી છે બસ નીકળીએ હવે અહીંથી 30 મિનિટ્સ બતાવે ચલો જય શ્રી રામ જતા જ પડે તું અત્યારે કારણ કે પગ નહીં પહોંચા તમારા કીધું ને મેં તમને સિક્યુરિટી રોજે બનાવે એટલે અજીબ રીતે જોવાનું આ તો મારા બાઇક જોડે મારા કપડા મેચિંગ કરી રહ્યા વાહ મેચિંગ આઉટફિટ મેચિંગ બાઇક નાઈસ ભાઈ આજે ઠંડક છે કારણ કે તમને કહું કે ફાઇનલી અમદાવાદમાં પહેલો વરસાદ થઈ ગયો છે એટલે હવે ઠંડક છે સોરી મારો આટલો લાઉડલી અવાજ સાંભળો પડ્યો ભૂલી ગઈ કે માઇક અહીંયા જ છે તમારા લોકોના કાન ફાડી જશે અને અત્યારે 6 વાગ્યા છે મારે નીકળવાનું હતું 5:50 યા 5:45 અરાઉન્ડ બરાબર અને 6 વાગે નીકળી છું હું જોયું ને એટલે હું મારા સેલ્ફને 15-20 મિનિટ વહેલા કહું કે ભાઈ તું રીકો આટલા વાગે નીકળવાનું ભાઈ સાહેબ ये खाली रास्ता में चलने में मजा है मजा एकदम जोरदार ની મજા આવે બહુ જ બધા બાઇકર્સ આવવાના છે અને બાઇકર્સ કમ્યુનિટી બી બનાવવાની છે એટલે બધા જ જોડે છે મારું તો પહેલું મીટઅપ છે હું કોઈ બી મીટઅપમાં નહીં ગયા સુધી ટર્ન રાઈટ ચલો તાર ટર્ન રાઈટ લઈ લઈએ ગાઈસ તો આપણે પહોંચવા આવ્યા છીએ ઓલમોસ્ટ 2-5 મિનિટમાં પહોંચી જવાના છીએ મેં થર્ડ ગિયરમાં નાખી હતી હમણાં ભૂલથી બોલો વિચાર કરો તું ખાલી કે તો પહોંચી ગયા પ્લાન મળી લે હેડો એક્ઝેક્ટ ટાઈમ પર વાવ ગઈશ પહેલી વાર 2 મિનિટ વહેલા છું હું પહોંચી ગઈ છું મસ્ત સનકિસ્ડ ફોટો આવે છે એટલે વિડીયો આવે છે એટલે મેં ઊભી ઊભી લઉં છું અને દેખો રિવરફ્રન્ટ કંઈક આવું લાગે છે થોડુંક ખાલી છે મસ્ત લાગે છે અને તમારા બાઇક્સ બતાવો હમણાં દેખો અહીંયાથી બતાવી દઉં છું આમ ત્યાંથી જ બતાવું છું લેટ્સ સૌથી લાઈક વધારે ગમ્યું હોય ને મને બાઇક તો આ છે મસ્ત લાગે ને આ મારી બાઇક તો મને આમ પ્રાણથી પ્રિય છે અહીંયા બધી બાઇક્સ છે અલગ અલગ અને કમ્યુનિટીઝ છે બહુ બધી અમદાવાદની તે બધા આવી ગયા છે એક જ જગ્યાએ વાવ નાઈસ હવે ગોલ છે એક મસ્ત એવું 10 આર વેન આર વસાઈએ તો સારું લાગે એવું વિચાર છે મારો જલ્દી જ વસાઈશું 10 આર એક તમે સપોર્ટ કરતા રહ્યો બીજું બાઇક આમ સામેથી આવે છે ને મારું ધ્યાન એવું જાય છે કારણ કે બધા બાઇકર્સ આવી રહ્યા આમથી આમ એટલા માટે થઈને તો યા લેટ્સ ગો અમે રાહ જોઈએ છીએ અહીંયાથી અમે નીકળશું 7 વાગે પછી ખબર નહીં કેટલા વાગે નીકળવાનું થશે જીટી હા મેં કીધું ને જીટી ये देखो भाई બાઇકર ગર્લ અમે એમ કીધું જીટી જ નીકળ્યો વાવ લેટ્સ સી હવે કેટલા વાગે નીકળીએ છીએ અહીંયાથી એ જવાનું છે ગુજરાત યુનિવર્સિટી કંઈક તો ઇવેન્ટ છે લાઈક 40 મિનિટ્સ અરાઉન્ડ મેં કીધું 40-45 મિનિટ્સ એટલે કલાક 2 કલાકનો ઇવેન્ટ હશે ઓકે સમજી પછી ઇવેન્ટ પતે એના પછી અમારે જવાનું છે એક ઓફ રોડિંગ વાળું ટ્રેક છે ત્યાં સુઝુકીની ઇવેન્ટ છે તો ત્યાં તો હોપફુલી અમે ટાઈમે પહોંચી ગઈ છે ત્યાં બસ અહીંયા તો પહોંચી ગયું મારે 2 મિનિટ વહેલા પહોંચી વિચાર કરો જીવનમાં પહેલી વાર 2 મિનિટ વહેલા હા હવે બ્રીફિંગ ચાલે છે અને ભાઈ અહીંથી અમે કોઈ નીકળીએ છીએ જલ્દી નીકળીએ ભાઈ અમે કંટાળી ગયા 1 કલાકથી ઊભા એમના 6:39 બધે તો તમને બતાવી દઉં કેવું બ્રીફિંગ ચાલે છે ઇધર પર યસ ગાઈસ ચલો ગુડ મોર્નિંગ ગાઈસ હા અમે લોકો બધાનું લાઇનઅપ થઈ ગયું છે અને હવે અહીંયાથી નીકળીએ છીએ અને રૂટ ખાલી 15 મિનિટનો છે કંઈ જ દૂર નથી જવાનું પણ બધા જોડે છીએ એટલે આરામથી જવું પડશે એટલે થોડીક વાર લાગશે ભાઈ ફ્લેગ ઓફ કરો વી આર રેડી
બાઇક જોડે જોડે ને તો બહુ ગમે, બહુ મજા આવે, મને અલગ પ્રકારનો મજા આવે. देखो तुम इसको बोलते हैं बाइक विथ एग्जॉस्ट. જે મજા આવે છે, મજા આવે, એકદમ સુપર લાગે. મારે હવે બસ લેવું હોય કંઈક બાઇક કે જેમાં હું ફૂલ એક્ઝોસ્ટ સિસ્ટમ નખાઈ શકું એવું. એવું જ સીન હતું એ બાઇક માટે. ભાઈ હેડા જલ્દી હેડા, મને બહુ ગરમી થઈ ગઈ યાર. મમ્મી તો મને કેપ્ચર કરવી હતી, કેમ આગળ વયા ગયા? ભાઈ જે જોરદારની બિલ્લી મારી હે, ઓ માય ગોડ, ઓ માય ગોડ. બિલ્લી મારતા શીખવું એકવાર તો. બિલ્લી અલગ અલગ સ્ટન્ટ કરતા બાઇકમાં બધું શીખવું. ઊભું નહીં રાખવાનું યાર તમારા લોકોએ, મને પ્રોબ્લેમ પડે. ખાલી 2 ફિમેલ રાઇડર છે, ઓલમોસ્ટ 40 લોકો છે, એમાંથી 2 જ ફિમેલ રાઇડર. એમાં હું થોડીક હવામાં ઉડું છું 2 મિનિટ માટે. આ કાકા અમારા જોડે જોડાઈ ગયા સ્પ્લેન્ડર વાળા બાઇક રાઇડમાં. દેખો દેખાય ને સ્પ્લેન્ડર કાકા, એમેઝોન ફ્રેશ વાળા કાકા જોડાઈ જશે હમણાં રાઇડમાં. પોલીસ ભાઈ અત્યારે ધીરે ચલાવવું પડે, પોલીસ આવે ને એક્ઝોસ્ટ ના કરાવે ને મને તો એમના બીક લાગે. ભાઈ બીજા લોકો લાગશે ના લાગશે આઈ ડોન્ટ નો, તો કઈ છે જ નહીં. મારું તો એકદમ ચીલ ચાલે છે બાઇક, પણ સ્ટીલ બીજા માટે ડર લાગે કે એ ગયા ફસાય ના જેવું. તો ક્યારના વિડીયો બનાવતા આવે ક્યારના. એ ભાઈ એકદમ ખુશ છે. મેલ લોકોનું ઓબ્સેશન એ ખાલી બાઇક્સ જોઈને ખુશ થઈ જાય. ये है असली मजा. हाँ बाइक्स है, बाइक्स नो सिग्नल जवा दो बिंदास. सिग्नल ना હોય એટલે યુ करके जाने देने का, समझे? તો હવે અમે લોકો નીકળી ગયા છીએ બીજા લોકેશન ઉપર જવા માટે ને, અને ત્યાં છે અમારે ઓફ રોડિંગ ટ્રેક પર બાઇક ચલાવવાની, જે બહુ મજા આવશે. મારો પહેલો એક્સપિરિયન્સ, પહેલી વાર કરીશું. એની પહેલાં અમે વિચાર્યું કે ચા પીને જઈએ, કારણ કે અહીંયાથી અમે જ્યારે નીકળ્યા ને ત્યાંથી 20 મીટર રસ્તો હતો, 10 મિનિટ જેવું રહ્યું છે, પણ ચા પીને જઈશું. કારણ કે સવારની ચા નથી પીધી, નાસ્તો નથી કર્યો, કંઈ નહીં. હું ખાલી એક પ્રોટીન વેફર ખાઈને આવી હતી એટલે પેટમાં ઉંદરડા દોડવા માંડ્યા અમારા બંનેને. ગાઈઝ આપણા ટ્રાયમ્ફનું પિયર આવ્યું, એટલે એનો શોરૂમ આવ્યો હતો એટલે મેં એનું પિયર કીધું. गाइस देखो क्या है नाश्ते में, पहा और चाय. ચા નીચે દેખી રહ્યા હો ને તમે મારા બાઇક્સ, અને એમના બીજા બી રાઇડર્સ મેં દેખો સામે રાઇડર્સ છે બીજા. આડા દિવસે છે ને કોઈ વહેલું નહીં ઉઠતું હોય, પણ સન્ડે તો બધા જેના જોડે બાઇક હશે ને બધા વહેલા ઉઠતા હશે ગેરંટેડ. કારણ કે અત્યારે તમને મને લોકો રસ્તામાં એટલા રાઇડર્સ મળ્યા, અહીંયા મળ્યા, આટલા રાઇડર્સ મળે તો ડેફિનેટલી. અને જોઈને બી સારું લાગે છે કે અમદાવાદમાં પણ આ કલ્ચર છે રાઇડિંગનું. નાઇસ ગાઈસ. તો હવે અહીંથી નાસ્તો કરીને પછી અમે લોકો જઈએ છીએ. અહીંથી 10 મિનિટનો જ રસ્તો છે ગાઈસ. તો અમે લોકો પહોંચી ગયા છીએ, એમાં હું બાડીમાં ગઈ છું એકદમ. યસ, હવે અમે લોકો જઈશું અંદર. ટ્રેક જઈને મને તો બીક લાગે ને માણસો બહુ જ છે, બહુ જ પબ્લિક છે, એક્સ્ટ્રીમ પબ્લિક છે. યા લેટ્સ ગો, મજા આયેગા બીડું. અહીંયા એટલા લોકો આ છે, એટલા લોકો આ છે, મજા તો આયેગા. પડીશ તો કઈ વાંધો નહીં, મારી બાઇક તો છે નહીં, મારી બાઇક તો છે ને એટલે ચિંતા નહીં મને. गाइस हेलो 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 ब्लॉगर भाई बहुत सारे ब्लॉगर है इधर. हाँ डू फॉलो के कर देना. हाँ भाई भूलता नहीं कोई. यस અમે લોકો રજીસ્ટ્રેશન કરીને આવીએ પછી જઈશું. અહીંયા દેખું ટ્રેક તો દેખાઈ રહ્યો તમને, લોકો તો બધા રાહ જોઈ રહ્યા છે. જસ્ટ મને બીક લાગી ગઈ છે. તમે છે ને અહીંયા વેઇટ કરીએ છીએ અને છાસ પીએ છીએ. છાસનો ચીયર્સ ચીયર્સ. યે वो कर लिख कर cheers to Sunday definitely. चाय में भी cheers कर लिया, अभी छाछ में भी. only 2 things we Gujarati need, चाय and छाछ. બંને માં cheers કરી લીધો છે. પણ આ જો સન્ડે એટલે મતલબ વાવ क्या मजे है संडे के. भाई શું એડ થયું મારી બકેટ લિસ્ટ में, ये बताओ તમને. हमारा मैचिंग ये बकेट लिस्ट दिखा रही हूँ मैं. ये बकेट लिस्ट में ऐड हो गई ये चीज़, मतलब હતી જ પણ અહીંયા જોઈ ને આમ ઓન સ્પોટ અને રેડ એટલે મેં તો ભાઈ ये अभी लेना बनता है, પણ ઓપન લઈશું અમે જેનાથી હું મારા બાઇક્સ મૂકી શકું. મારા ભાઈને તો બહુ જ ગમે છે. લઈશું. હા બેસીને અમે થાકી ગયા, કંટાળી ગયા, બધું થઈ ગયું, પણ તો અમે બેસી છીએ કારણ કે અમારે અહીંયા બાઇક ચલાવવું છે.
અમારી પેલી જુઓ તમે, આટલા ભર તડકે બેઠા એ બી હવે ઓલમોસ્ટ 2 કલાક તો થઈ ગયા છે આપણને. 2 કલાક આરામ, 2 કલાક થઈ ગયા બેઠા બેઠા, અને હજી અમે બેઠા છીએ. મમ્મી क्या कर रहे हम? और ये देखो आप तो वही है ना जो इंस्टाग्राम पे फेमस. अरे मैम क्या है मेरा ऑटोग्राफ मैम प्लीज आगे आगे आप तो जिमिंग करते हैं ना मैम, बिग फैन यार, थोड़ी सी टिप्स मिल जाती. बाय यार, 50 रुपए कट ओवर एक्टिंग निंजा तेरा 50 रुपए कट. गाइस तो फाइनली हमारो इंतजार खत्म થઈ ગયો, કેમ કે હવે અમારો ટર્ન આવી રહ્યો છે અને અમે રેડી થઈ ગઈ ફટાફટથી, પછી જઈએ. ગાઈઝ હું જઈને આવી 360 રેકોર્ડિંગ નથી કરી શકી, કારણ કે માઉન્ટ બહુ મોટો ઇશ્યુ હતો, પણ હું જઈને આવી. મને જે બીક લાગતી હતી પહેલાં જોડાકમાં મારી આમ ऐसे પટકે ચારો ગઈ હતી જેન્યુઅનલી. પછી મેં આવી તો ખરી કરી, અને એક બી વાર નહીં પડી. 2 લેપ કર્યા, એમાંથી એક બી વાર નહીં પડી. ધીમે ધીમે ગઈ હતી, ફાસ્ટ નથી ગઈ ડેફિનેટ, બટ પડી નહીં. મોટી વસ્તુ. અને કેવા ઢાળ ચડાયા ઉતર્યા, આહા આહા. પહેલાં તો બહુ બીક લાગી હતી, પણ પછી મજા આવી ગઈ. દેખો અહીંયા પાછળ આખો ટ્રેક દેખાતો હશે તમે. આગળ પડશે ને તો હું ઉડી જઈશ. દેખો ટ્રેક દેખો તું. આ મેં કર્યું હતું, પણ તો પેલો આ ઢાળ ચડતો ને એ મેં કર્યો તો. દેખો દેખો અમારે આવું તો થયું. હું બી આમાં કરીને જતી હતી ભાઈ, કારણ કે વળાક આગળ તમારે એક બાજુ પહોંચ્યો હતો. એક બાજુ પગ પહોંચાય ને તો બી ચાલે, મારે એક બી બાજુ નતા બધા. અને અમને બે એવું જ છે, એમને બિલકુલ નહીં પહોંચાતા. કઈ વાંધો નહીં. સેકન્ડ ટાઈમ, ફર્સ્ટ ટાઈમ કરીને આવી ગઈ, બતાવીશ તમને. અને હવે હું સેકન્ડ ટાઈમ જાઉં છું ફૂલ કોન્ફિડન્સ સાથે. યસ, લેટ્સ ગો ફોર ઇટ. હું સંભળાતી આવીશ. આટન હતો ને ત્યાં જ હું ફર્સ્ટ ટાઈમમાં નથી કરી શકી. હોપફુલી સેકન્ડ ટાઈમ આટન કરી દઈશ. પણ મજા આવે યાર ઓફ રોડિંગ. હવે પડીશ ને તો ખબર પડશે. ગિયર ધીરે, નો ક્લચ. આ સ્લોપ જે હમણાં ઓલા બેન પડ્યા હતા એમાં એવું છે કે ફર્સ્ટ ગિયરમાં જ ચડાવવાનું અને ક્લચ નહીં, ફૂલ થ્રોટલ પર. વાવ, મારી ગાડી જે આમ થયો પાછળ આવી, कितनी खुशी मिलती है पता है तुम्हें, क्या मजे थे. आहा गाइस तो બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો, અને વિડીયો માટે ને બીજી વાર ગઈ હતી સ્પેશિયલ તમને બતાવવા. પણ તોય હું જે 2 ટર્ન હતા ને ત્યાં હું ઊભી જ રહી જતી હતી. મેં ટ્રાય કર્યું કે હું ત્યાં ઊભી ન રહું, ડાયરેક્ટ કરું, પણ થતું નહોતું. હવે નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યાં થશે. ઓકે, બાકી તમને કેવું લાગ્યું? લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, વચ્ચે બી કહી દો, કારણ કે આટલી મહેનત તમારા માટે કરું છું, પણ મારા માટે બી, મને બી મજા આવે છે. ગાઈઝ છે ને ત્યાંથી સીધા અમે લોકો ખાવા માટે આવી ગયા, કારણ કે એટલી ભૂખ લાગી અને મારા પેટમાં ઉંદરડે ને બધું જ દોડી રહ્યું, એટલી ભૂખ લાગી. Look at that. અરે ये देखो આવી ગયું છે. હવે મારથી રહેવાતું નહીં, બહુ જ ભૂખ લાગે, બહુ જ. આજે મેં લાલ કર્યું હતું, મસ્ત લાગતી હતી, આમ ચમકતી હતી. તમને અત્યારે કહેવાની યાદ આવ્યું એટલે મેં કહી દીધું. ચલો તો હવે હું ખાઈ લઉં, પછી અહીંથી નીકળું. તો અમે અહીંયા મસ્ત એવું પેટ ભરીને ખાઈ લીધું છે ને, હવે જવું ઘરે. હા લેટ્સ ગો. પાછળ એટલું મસ્ત સીન આવી રહ્યો ને, જે વાદળો લાગે છે. આહા. તો ફાઇનલી હવે આપણે લોકો ઘરે પહોંચી ગયા છીએ, અને આજનો દિવસ એકદમ મસ્ત રહ્યો, મજા આવી ગઈ. લેટ્સ ગો ગાઈઝ. તમને લોકોને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. હા.